નમસ્કાર. આજે વિશેષ અને તાજા સમાચાર સાથે આપનું સ્વાગત છે. ભારત અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલતો વાણિજ્ય તણાવ આક્રમક ટેરિફ સ્ટેન્ડ ઓફ પછી આજે ઐતિહાસિક વેપાર ડીલમાં પરિવર્તન થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેની ફોનફેર દ્વારા વેપાર ડીલ પર તટસ્થતા આવી છે. અમેરિકા હવે ભારતમાં બનાવેલ ઉત્પાદનો પર લગાવેલ ટેરિફને 25%થી 18% સુધી ઘટાડ્યો છે. સૌથી મોટો ફેરફાર શું છે? આ કરારોમાં મુખ્ય મુદ્દા યુએસ એ હાલના ટેરિફ 25%થી 18% સુધી લુકાયો છે. ભારતમાં ઊભા રહેલી બ્રહ્માંડમાં ટેરિફ અને નોન ટેરિફ અવરોધો ઘટાડવા માટે સંમતિ આપી છે. બંને દેશો વચ્ચે વેપાર વધારવાની તક માટે જટિલતા ઓછી કરાઈ છે અને નવી વ્યૂહરેખા તૈયાર છે. બ્રોકર માર્કેટ સંકેતો પ્રમાણે ભારતીય શેર બજાર અને રૂપિયે સકારાત્મક પ્રતિક્રિયા મળી છે અને બજારમાં નવી જાગૃતિ જોવા મળી છે. વિશ્લેષકો કહે છે કે ટેરિફ ઘટાડા બાદ ભારતના ઉત્પાદકો માટે અમેરિકાની બજારમાં પ્રતિસ્પર્ધા વધુ સુરક્ષિત થશે. આ ડીલનો ઉદ્દેશ વ્યાપાર વધારવાનું, નોકરીઓ બનાવવી અને બે દેશો વચ્ચે મજબૂત અર્થતંત્ર બંધાવવું છે. ટ્રમ્પ જણાવે છે કે આ ડીલ મિત્રતા અને પરસ્પર સન્માન ઉપર આધારિત છે અને બંને નેતાઓએ ભવિષ્ય માટે વધુ સહકારની વાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ આ ડીલ માટે ટ્રમ્પનો આભાર માન્યો છે અને કહ્યું છે કે આ નિર્ણયથી બંને દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત થશે. આ સમગ્ર પરિવર્તન બદલ નુકસાન થનાર ઉદ્યોગો માટે રાહત અને નવી તક બંને સાથે આવી છે.